ચલો જો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર કયો ગણીશું ભાઈ 18 નો કયું છે ભાઈ સંત અને મહંત દાખલો સ્ટાર્ટ કરતી પહેલા તમારે ચેક કરવાના કે આપણે ખાતા કયા બનાવવાના છે બરાબર ને યશવી ચલો કયા કયા ખાતા બનાવવા આપણે અંદર ચેક કરી લઈએ બરાબર પહેલા જો કઈ ચાલુ ખાતા તમને અંદર આપ્યા ચલો નહીં આપે બરાબર ને એટલે આપણે સમજી જવાનું કે કયા ખાતા બનાવવાના છે ભાઈ સમજી ગયા હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે મૂડી છે ને એ ક્યાં આવે ભાઈ ભાગીદારના મૂડી ખાતામાં ક્યાં આવે ભાઈ આવે કે ના આવે તો ભાગીદારના મૂડી ખાતાનો શોધી કાઢીએ પહેલા તો મૂડી કેટલી આપી તમને જોઈ લો 80 અને 40,000 કેટલા ભાઈ 80 અને 40,000 કલર કયો બ્લેક રાખું કયો બીજો રાખું કે વ્હાઈટ બ્લેક ના લાગે ચલો બાકી આગળ લાવ્યા બોલો કેટલા રૂપિયા 80,000 બોલો પહેલી એન્ટ્રી બધાને ક્લિયર ભાઈ હા કે ના હા કે ના હા કે ના હા કે ના ચલો હા ચલો એના પછી લેનદાર આપે શું આપે ભાઈ આપે ને ભાઈ લેનદાર કેટલા રૂપિયાના કેટલાના હવે એમાં ચેક કરી લેવાનું ભાઈ કે હવાલો છે કે નહીં હવે લેનદાર કો હવાલો છે કે નહીં આપણને ખબર કઈ તો પડશે તો તમારે શું કરવાનું ખરીદી ઉપર જવાનું શું જવાનું તો ચેક કરીએ કોઈ હવાલો છે ખરીદી ઉપર તો આ તો મને ક્યાંય દેખાતો નહીં નહીં ને ભાઈ તો ચલો લેનદારો ક્યાં આવશે ભાઈ આપણા ક્યાં ભાઈ મૂડી દેવામાં ક્યાં આવે ભાઈ હા કે ના ચલો લેનદારો છે કેટલાના ભાઈ 48,000 હે ને તો અહીં આવશે 48,000 ના કેટલા ભાઈ લેનદાર હા કે ના હા બોલતું જવાનું ચલો એના પછી શું આપ્યું ભાઈ પ્લાન્ટ યંત્રનું વેચાણ આ જ વસ્તુ આમાં આપણે નવી શીખવાની હવે જો પ્લાન્ટ યંત્ર જો કઈ કઈ જગ્યા આપે એક અહીંયા આપે દેખાય એક અહીંયા બી આપ્યા પેલા આની અસર આપી દઈએ શું આપી દઈએ આપણને ખબર પ્લાન્ટ યંત્રો ક્યાં આવે છે બોલ પ્લાન્ટ યંત્રો 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 हाँ पाकाश्रय में आओ क्या भाई ये भी क्या मिलकर लेना क्या आओ भाई હવે જો આમાં બે યંત્રો છે કેટલા એક તો શરૂઆતના તમને આપે 33,300 નો કેટલાના આ બીજી આપણે આજમાં તારીખ તમને આપીએ કઈ તારીખ આપીએ 1/7/16 આમાં તારીખ નહીં લખી ને તો હું લખી દઉં બરાબર ને 1/7/16 એટલે આપણે 7મા મહિનામાં આમાં ખરીદી કરીએ છીએ શું હશે તો આ યંત્રો છે ને આમાં પ્લસ કરી દઈશું શું કરી દઈશું આનું પછી અને આમાં શું વેચાણ કરે શું કર્યું આમાં તમારે ભૂલ છે એમની મૂળ કિંમત શું છે ભાઈ તારીખ આપી હશે 1/4/16 હે ને એ મૂળ કિંમત કેટલા છે ભાઈ 6,800 ઓકે 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 6,900 સમજી ગયા એટલે યંત્રોની મૂળ કિંમત કેટલી છે 6,900 માં પણ આપણે વેચાણ કેટલામાં કર્યું છે 4800 માં સમજી ગયા તો પેલા એન્ટ્રી મારી દઈએ આપણે પેલા ચલો યંત્રો આવશે આપણે મિલકત લેવા ક્યાં આવશે ભાઈ અહીંયા આવો હા કે ના તો લખીએ આપણે યંત્રો અથવા પ્લાન્ટ યંત્રો બરાબર ને પહેલા તમને આપે છે 33,000 કેટલાનો ભાઈ 300 પ્લસ વધારો શું થયો ભાઈ તારીખ છે 1/7/16 કઈ ભાઈ હા 1/7/16 એ આપ્યા 24,000 ના કેટલાના કરો ટોટલ હડો 57,000 હા કે ના બોલો ડન આટલું હવે જે યંત્રો આપણે વેચાણ કર્યું શું કર્યું ભાઈ જો યંત્રો કેટલા વેચાણ જોઈ લો જરા જો આ જે યંત્રો છે ને યંત્રોની મૂળ કિંમત તો કેટલી હતી એટલે યંત્રો હતા 6,900 રૂપિયાના કેટલાના પર વેચ્યા કેટલામાં એટલે ઓછી કિંમતમાં વેચ્યા કે નહીં વેચ્યા તો નુકસાન તો થયું ને હા કે ના તો કેટલાનું નુકસાન થયું યંત્રોની કિંમત હતી કેટલી 6,900 પર વેચ્યા કેટલામાં તો 21,000 નું શું થયું નુકસાન તો નુકસાન ક્યાં મૂકીશું બોલો નફા નુકસાન ખાતાની ક્યાં મૂકીશું બરોબર નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું ભાઈ ઘર બાજુ આ લખી દઈએ આપણે શું લખી દીધું ભાઈ પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ શું લખવાનું ભાઈ 2100 રૂપિયા કેટલા હા કે ના ચલો હવે આની ઉપર ઘસારો બી છે ને જો જોઈ લો કેટલા ટકા
આ તમને દેખાતો કેટલા ટકા ભાઈ? 15%. કેટલા? એટલે યંત્રો ઉપર કેટલાનો છે ભાઈ? 15%. અને ફર્નિચર કેટલો? 7.5. જો યંત્રો કેટલાના છે જોઈ લો આયા. હા કે ના? ટોટલ કેટલા? ભાઈ એની ઉપર નહીં કરવાનું આપણે. જો સાંભળો, આ જે યંત્રો છે 33,000 કેટલા? એમાંથી વેચાણ કર્યું. શું કર્યું ભાઈ? એ માઇનસ કરવું પડે ભાઈ. કેટલા ભાઈ? 6,900. કેટલા? 6,900 નું તો આપણે વેચાણ કરી દીધું ભાઈ યંત્રનું. ચલો 6,900 કરો માઇનસ. 26,400 ક્યાંથી આવે ભાઈ? કોણ બોલ્યો 26,400? 57,300 માંથી તું 6,900 માઇનસ કરી તો 26,400 આવે. કેટલા? 50,400. હા કે ના? હવે આની ઉપર આપણે ઘસારો કરવાનો. શું કરવાનો ભાઈ? જો ઘસારો તમે બધા કીધે કરશું. જો આ જે યંત્રો હતા ને 33,000 કેટલાના ભાઈ? 300 ના. હે ને? એમાંથી આપણે 6,900 નો તો વેચી નાખ્યા. હા કે ના? તો કેટલા વધ્યા આવો? 26,400 પ્લસ બીજા યંત્રો આપણે ખરીદ્યા. કેટલાના? 24,000 ના. એમાં તારીખ છે 1/7/2016. એટલે બંનેમાં અલગ અલગ ઘસારો તમારે નીકળવાનો. શું કરવાનું? આ તો આપણા આખા વર્ષ સુધી રહ્યા હે ને, અને આ તો વચ્ચેમાંથી ખરીદ્યા આપણે. એટલે બંનેમાં અલગ અલગ ઘસારો નીકળશે. આમાં 9 મહિનાનો અને આમાં 12 મહિનાનો. સમજી ગયા? તો આ 15% છે ને, તમે 15% કરી દો. 39. હા કે ના? અને આ જે 24,000 છે કેટલા? પેલા જો સાંભળી લો, પેલા કેલ્સી ના કરો. પેલા એના 15% તો તમારે કરવાના જ. બરાબર ને? હવે આપણે યંત્રો ક્યારે ખરીદ્યા જોઈ લો. આયા 7મા મહિનામાં. અને આપણું બેલેન્સ શીટ કયા મહિના સુધી છે? 3જા મહિના સુધી. એટલે જો 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. એટલે કેટલા મહિના થયા? એટલે 9 મહિના થઈ ગયા. એટલે તમારે શું કરવાનું? ગુણ્યા 9/12 કરો. જલ્દી જલ્દી જલ્દી. કેટલા? 2700 ને? આ બંને શું કરવાનું? પ્લસ કરો. 3960 પ્લસ 2700. 6,000 આવું ને? આ કેવાય ઘસારો. શું કેવાય? ખબર પડી ગઈ ભાઈ કઈ રીતે નીકળ્યો ઘસારો? 6,660 કરો માઇનસ. 43,740. હા કે ના? ચલો અને હવે ભૂસી કાઢીએ. બરોબર ને? ઘસારો ઉતા આવડી ગઈ ભાઈ તમે લોકોને? એ તમે જાતે હવાલો સોલ્વ કરવાનો. શું કીધું? હા કે ના? ચલો હવે જે પ્લાન્ટ યંત્રો છે ને, હવે તમે જયારે એન્ટી તમે વાંચી હશે, પ્લાન્ટ યંત્રનો જે ઘસારો છે ને વેપાર ખાતામાં ક્યાં આવે? અત્યાર જે ઘસારો આપણે ક્યાં મૂકતા હતા? નફા નુકસાનમાં. ક્યાં મૂકતાનો? તો આ દાખલો એવો જ છે. આના જેટલા બી જે ખર્ચાઓ છે ને એ ક્યાં મૂકવાના આપણે? વેપાર ખાતામાં. હે ને? હા કે ના? એક જ દાખલો છે આમાં. इसको क्या हो गया? चलो जो क्या મૂકી દો ભાઈ? નફા નહીં. કયા ખાતામાં ભાઈ? વેપાર ખાતા. આ કેમ આવું થાય? ગરમ થઈ ગયું લેપટોપ શું એટલા માટે ચોટો? એવું જ છે ને? હા એવું જ છે એટલે ચોટો. ચલો આ લખી દો આપણે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો. કેટલા રૂપિયા ભાઈ? 6,660. હા કે ના? સમજી ગયા? એક જ દાખલો એવો છે. બરોબર ને? એટલે તમે થોડું વિચારવાનું. બાકી ઘસારો તો ક્યાં જ આવે? નફા નુકસાન. સમજી ગયા? ચલો એના પછી જઈએ. ચલો ક્યાં આવે ભાઈ આપણે? વેચાણ. વેચાણ તો આપણે બધાને ખબર હે. ક્યાં આવે વેચાણ? હા વેપાર ખાતાની કઈ બાજુ ભાઈ? જમા બાજુ. વેચાણ. બોલો કેટલા રૂપિયા? 2,68,000. હા કે ના? ચલો એના પછી શું છે ભાઈ? લેણું. જો બધા દાખલા લોન આવે જ છે, પણ તો બી તમને વ્યાજ કાઢતા આવડતું નહીં. હે ને?
પહેલા તો શું કરો તમારે આમાં તારીખ બારીખ આપી છે અંદર જોઈ લો છો. ચલો તારીખ કેમ રહી ગઈ છે આમાં 1 10 16 હે ને. પહેલા તો આપણે આના શું કરશું ભાઈ 5% છે ને અંદર, તો 10,000 ના 5% કરો પહેલા. હવે જો કયા મહિનામાં લોન લીધી આપણે? 10મા મહિનામાં. 10 11 12 પહેલો બીજો ત્રીજો 6 મહિના થાય. કેટલા? ગુણ્યા 6 ભાગ્યા 12 250. તો બીજું કઈ લોન નું વ્યાજ અંદર આપ્યું જોઈ લો, કઈ આપ્યું છે લોન નું વ્યાજ? 10,000 જ છે ને લોન ઉપર તો, હા કે ના? ચલો લોન નું વ્યાજ ક્યાં આવશે ભાઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અમુક જણ લોન બી મૂકતા વ્યાજ બી નહીં આવતું, વેપાર ખાતા મૂકી દેશે. ચલો આ જો આ લખી દો આપણે લોન નું વ્યાજ. ઓકે ઓકે ઓકે. કેટલા ભાઈ? 250, હા કે ના? ચલો પતી બધી એન્ટ્રીઓ જમા બાજુ કે બાકી છે? બાકી છે નથી. કમિશન છે. શું છે? જો કમિશન એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. કઈ બાજુ આવે ભાઈ? જમા બાકી આપી છે ને આપણને, હા કે ના? ચલો જમા બાજુ મૂકીએ આપણે. આ લખીશું આપણે કમિશન 800 રૂપિયા. હા 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 લખાઈ જાય. ચલો કમિશન કેટલા રૂપિયા ભાઈ? 800 રૂપિયા. હા બરાબર ને. ચલો એના પછી જઈએ પતી બધી એન્ટ્રી. હવે બોલો સુજલ ઉપાડ ક્યાં આવશે? ઉપાડ ક્યાં બોલ્યા? ઉપાડ ક્યાં આવે ભાઈ? ચલો ઉપાડ ક્યાં આવશે ભાઈ? ભાગીદારના મૂડી ખાતામાં. ક્યાં આવે? જે ભાગીદાર લખ્યું એ ભાગીદારના મૂડી ખાતામાં જ આવે. બરાબર, તો લખી દઈએ આપણે ઉપાડ. બરાબર. ચલો કેટલા રૂપિયા છે? 7,000. ડન આટલું, હા કે ના? ચલો એના ચલો લખી દઈએ આપણે મૂડી. ચલો એના પછી જઈએ શું છે ભાઈ? ફર્નિચર. બીજું કઈ છે ફર્નિચર માટે? બીજું કઈ છે ફર્નિચર? બીજું કોઈ છે રકમ? આટલી જ છે ને. ચલો હવાલો શું કે છે? ઘસારો ગણવા શું કરવાનું? એટલે 25 60 ના કેટલા ટકા કરો ભાઈ? 7.5 કરો. કેટલા આવે? 125. 192 બરોબર. તો બરોબર. તો લખી દઈએ ફર્નિચર ક્યાં આવશે ભાઈ? અહીં આવશે ને ભાઈ. ચલો ફર્નિચર અહીં જોઈ લો. ફર્નિચર હે ને 25 60 કેટલા ભાઈ? એમાંથી ઘસારો આપણે કર્યો 7.5 એટલે કેટલા ભાઈ? 192 કરો માઇનસ. 2368 બરોબર. હવે ઘસારો ક્યાં નાખીશું બોલો? નફા નુકસાન ખાતાની. એવું જ છે ને. ચાલ લખી દઈએ ઘસારો કેટલા રૂપિયા ભાઈ? 192 થઈ ગયું. ચલો એના પછી કેટલા પછી દેવાદારો ક્યાં આવશે બોલો? ચેક કરો કોઈ હવાલો છે ગાલખત વાળો? બધા દાખલામાં ગાલખત વાળો છે બરોબર ને. આ ગાલખત અનામત છે. શું છે? ગાલખત નહીં, શું છે ભાઈ? અનામત છે. બરોબર ને. તો જોઈએ આપણે. ચલો બધી ગાલખતો માઇનસ જ થાય, પ્લસ કોઈ ના થાય. ચલો દેવાદાર શું થાય ભાઈ? ચલો દેવાદાર છે કેટલા? 64 940. એમાંથી ગાલખાત અનામત શું કરવાનું ભાઈ? ગાલખાત અનામત કેટલા રૂપિયા? કેટલા કરો માઇનસ? 62,940. અને આ બીજી અસર આપીશું ક્યાં ભાઈ? આપણા ફોર્મેટમાં. ક્યાં આપવાની? ફોર્મેટ બનાવી દેવાનું બરોબર ને. ક્યાં બનાવી દેવાનું ભાઈ? આપણું
ફોર્મેટ આવું લખી દેવાનું ભાઈ. ગાલખાત ભાઈ કાચું સરળ શું લખવાનું ભાઈ? ભાઈ પ્લસ પછી ગાલખાત હવાલા પછી પ્લસ ગાલખાત અનામત હવાલા બરોબર, પછી માઇનસ ગાલખાત અનામત કાચું સરળ. જો આ બંને જે ગાલખાત હોય ને કાચા સરળ જે એન્ટ્રીમાં તમને આપ્યું આ બંને છે નહીં હવાલાની, તો આપણને હવાલાની આ નહીં આપી હે ને, આ ગાલખાત આપી, ખાલી કઈ આપી છે અત્યારે? અનામત આપી બરાબર. તો આ બંને જોશું અંદર આપી છે કે નહીં બરાબર ને, તો જોઈ લઈએ આપણે, જોડે જોડે મૂકી જ દઈએ બરાબર ને. ચલો કઈ ગાલખાત આપી છે આપણે જોઈ લો, ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? આ ગાલખાત કેટલી ભાઈ? બીજી કોઈ છે ગાલખાત અનામત? નહીં ને. ચલો 800 ને કેટલા મૂકી દીધી? 36. કેટલા? 836. અહીંયા મૂકીશું 836. કરો પ્લસ 2836. હા કે ના? ચલો એના પછી બોલો. હવે જો ના પેલા તો શું આપ્યું છે ભાઈ? જાહેરાત ખર્ચ આપ્યો ને, કેટલો? બોલો ભાઈ યશવી, જાહેરાત ખર્ચ ક્યાં આવે? જાહેરાત ખર્ચ ક્યાં આવશે ભાઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં ભાઈ જાહેરાત ખર્ચ ક્યાં આવે ભાઈ? અહીંયા આવશે. હવાલો તો નહીં ને કોઈ? તો કેટલા રૂપિયા છે ભાઈ? છે જાહેર જોઈ લઈએ. આ દેખાય ને ચૂકવવાનું બાકી? બોલો ચૂકવવાનું બાકી પ્લસ થાય કે માઇનસ? ચલો જાહેર ખર્ચ કેટલું છે? 13,248. એમાં જાહેર ખર્ચ તમને આપ્યું છે કેટલું ભાઈ? 312. જેટલા બી ચૂકવાનું બાકી હોય હંમેશા પ્લસ જ થાય, સમજી ગયા? 13,248 હે ને. બીજું લખીએ ચૂકવાનું બાકી, શું લખવાનું ભાઈ? કેટલા? 312. કરો ટોટલ કેટલા? 13,560. તો આની બીજી અસર આપીશું આપણે ક્યાં ભાઈ? મૂડી દેવા માંડીશું. ક્યાં મળીશું? આ લખવાનું ચૂકવાનું બાકી કેટલા આવ્યા ભાઈ? 12 12 1 13. ચલો થઈ ગયું 312. કેટલું? ચલો એના પછી શું આપી છે? રોકડ શું આપી છે? રોકડ કેટલી છે? 8,496. એ ક્યાં આવશે રોકડ? મિલકત લેવા ક્યાં આવશે ભાઈ? આ લખી દઈએ આપણે રોકડ. 8 કેટલા હતા? 496. ચલો એના પછી બરોબર. શું આપી છે ભાઈ? ખરીદી શું આપી છે? કેટલી છે? 1,81,168. એ વેપાર ખાતામાં આવે. ચલો આ લખી દઈએ આપણે ખરીદી કેટલા? 1,81,168. ડન. ચલો એના પછી આપણે ચલો ઉત્પાદક મજૂરી એ વેપાર ખાતામાં જ આવશે. અને જેટલા બી ખર્ચા છે કયા કયા ખર્ચા જોઈ લો, પેલા લખી દઈએ પછી. કેટલી છે ઉત્પાદક મજૂરી આપણે? 45. એ વેપાર ખાતામાં જ આવશે ને ભાઈ મજૂરી? ચલો મજૂરી હે ને 45,200 ચલો હવાલો શું કે છે ભાઈ? 784. બરોબર હવાલો છે 784. કરો પ્લસ 46,056 ને. ચલો આ બીજી અસર ક્યાં આવશે? ચૂકવવાનું બાકી મૂડી દેવા ક્યાં આવે ભાઈ? અહીંયા આવશે મજૂરી. શું આવશે ભાઈ? ચૂકવવાનું બાકી કેટલા રૂપિયા ભાઈ? 784. કેટલા ભાઈ? 784. ચલો એના પછી આ જેટલા બી ખર્ચા છે કયા કયા? જો આ 1 આ 2 આ 3 આ 4
આ બધા શું છે ભાઈ કારખાનાના છે શેના છે ભાઈ એ બધા વેપાર ખાતામાં લખાય ક્યાં લખાય દેખાય ને ખાલી આ બરોબર ને ક્યાં લખાય છે ભાઈ એક આવી સમજી ગયા આ ઓફિસ ભાડું ખાલી નહીં લખાય બરોબર ને કેટલું છે 872 ઓફિસ ભાડું છે ને ઓકે પેલું આ બધા ખર્ચા લખી દઈએ આપણે ક્યાં વેપાર ખાતામાં બરોબર ને ચલો લખાવજો પેલા શરૂઆતનો સ્ટોક લખી દઈએ શું લખી દઈએ તો શરૂઆતનો સ્ટોક કેટલો છે આપણે જોડે અરે ને બરોબર છે ચોપડી જોતા રહેજો બરોબર ને તો પેલા ખરીદી લખતી વખતે આપણે શું લખવાનું હતું ભાઈ શરૂઆતનો સ્ટોક લખવાનો હતો તો આને ભૂસી કાઢીએ બરોબર હા કે ના તો આ લખીએ પેલા બોલો કેટલા રૂપિયા 33,696 હવે ખરીદી લખી શું લખીએ બોલો ખરીદી બોલો તો 168 હવે બધા ખર્ચા લખી દઈએ બરોબર ને જે મેં તમે ટીક કરાય ને કયા છે પેલો ખર્ચો ચલો વીજળી ખર્ચ કેટલા રૂપિયા પછી ભાડું કરવેરા બોલો કેટલા રૂપિયા કેટલા આ લખવાનું છે એના પછી 872 ની આવે ને ઓફિસ વાળું હોય ને એટલા માટે પછી ભાડું અને કરવેરા બોલો 9384 પછી એ બી આવશે 400 એના પછી હા ફેક્ટરી ના હવાલો છે ટેકનિકલ ખર્ચા ઉપર લખીએ તો આને પેલા સાઈડમાં મૂકી દી બરોબર ને આનું ટોટલ કરતો કેટલું થાય આનો કોઈ હવાલો તો નહીં ને ભાડું એનું કેટલા 13,680 ભાઈ ટેકનિકલ છે શું છે ચલો કેટલા રૂપિયા એમાં ચૂકવવાનું બાકી કેટલું હોય હા હા 320 પર ટોટલ બરાબર ને આ ચૂકવવાનું બાકી ક્યાં આવશે આપણે મૂડી દેવા ક્યાં આવશે તો લખી દઈએ મૂડી દેવા ચલો ચૂકવવાનું બાકી કર કેટલા રૂપિયા 320 ચલો પતી ગયું એના પછી બોલો એ બી આ જ આવશે ભાઈ છે હવાલો નહીં ને ચલો કેટલા રૂપિયા 7080 એના પછી ઓફિસ પગાર આ નહીં આવે ક્યાં આવશે ભાઈ નફા નુકસાનમાં શેમાં આવશે ભાઈ હા કે ના ઓફિસ પગાર કેટલા રૂપિયા હા 8,780 પ્લસ શું છે ભાઈ હવાલો કેટલા 400 ચૂકવવાનું બાકી છે બરાબર ને 9180 આ ચૂકવવાનું બાકી ક્યાં આવે આપણે ભાઈ મૂડી દેવા ક્યાં આવે ભાઈ તો લખી દઈએ આપણે ચૂકવવાનું બાકી પગાર ને કેટલા રૂપિયા 400 ચલો એના પછી જઈએ આપણે ચલો હવે જોઈ લઈએ કોઈ એન્ટ્રી બાકી તો નહીં રહી જતી ને આ ભાડું કરીને લખાઈ ગયું હા ઓફિસ નું બાકી ને એ લખી દઈએ બરોબર વટાવ છે ઉધાર બાજુ હે ને એ નફા નુકસાનમાં આવો ભાઈ ઉધાર બાજુ કઈ બાજુ લખવાનું ભાઈ ઉધાર બાજુ લખીશું આપણે વટાવ શું લખીશું બોલો કેટલા રૂપિયા 4800 બરાબર ચલો પછી પેલું ભાડું લખી દીધું લખી દઈએ ભાડું અને કરવેરા એ બી શેના છે ઓફિસ ના બોલતો વિનય કેટલા રૂપિયા આપી છે એનડી આ લખો ને આપણે નફા નુકસાનમાં છે ને 872 ચલો એના પછી શું છે આપણે આવક ગાળા ભાડું બરાબર કેટલું 1700 કેટલું એ વેપાર ખાતામાં આવશે હા કે ના
ચલો આવક ગાળા ભાડું કેટલા રૂપિયા 1700. તો બધી એન્ટ્રી પતી ગઈ. એક પાછળની બાકી રહી. અહીંયા છે. અહીંયા ક્યાં ઓફિસ ખર્ચા? ઓફિસ ખર્ચા ને હવાલો છે એની પર. આ ટેકનિકલ ખર્ચા ઉપર લખી દો, પ્લસ કરી દો. આનું બી પ્લસ થઈ ગયું. ઓફિસ ખર્ચા આવશે નફા નુકસાનમાં. ક્યાં આવશે? ચલો મૂકી દઈએ નફા નુકસાનમાં. ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા? 20. જો બહુ ઉતાવળ નહીં કરવાની હો. પેલા એન્ટ્રી મારી ગયા પછી તમારે શું કરવાનું? હવાલા ચેક કરવાનું. શું કરવાનું? હવાલા જોઈ લો કે બધા હવાલા થઈ ગયા કે નહીં થઈ ગયા. જો ચેક કરી લે વારા ફરતી. જો પહેલો જ હવાલો આપણો બાકી છે કયો? આખો સ્ટોકનો. ચલો આ થઈ ગયું, આ થઈ ગયું, આ પાંચમો થઈ ગયો. બરાબર બધા હે ને? આ કે ના? ઉત્પાદન મજૂરી પ્લસ કરી, જાહેર પ્લસ કરી, ઓફિસ પગાર પ્લસ કર્યો ને, અને પછી ટેકનિકલ ખર્ચા. ખાલી આ વ્યાજ વાળું બાકી છે. અને કયો ઉપર વાળું? આખો સ્ટોક શું છે ભાઈ? બોલ બોલીએ. 2 એન્ટ્રી બોલ આખા સ્ટોકની. હા 2 એન્ટ્રી બોલ. આખો સ્ટોક ક્યાં આવે? તું બોલી યસ. મિલકત લેણા અને બરોબર. ચલો પેલા આપણે લખી દઈએ વેપાર ખાતાની જમા બાજુ. ક્યાં લખી દઈએ ભાઈ? અહીંયા આવશે આખો સ્ટોક. આખર સ્ટોક કેટલા રૂપિયા ભાઈ? 85,500 થઈ ગયું. એના પછી $85,500. હા કે ના? પતી ગઈ બધી એન્ટ્રીઓ. ચલો ટોટલ કરીએ. શું કરીએ? અરે હા જી મૂડી પર વ્યાજ વાળું. બરોબર ને? હારી મૂડી પર વ્યાજ હે ને? 6% છે. શું છે? મૂડી પર વ્યાજ કેટલા ટકા ભાઈ? 6%. આ 6% રહેશે. હા 4800 પછી 2400. ડન આટલું. અને બીજી એન્ટ્રી ક્યાં આપીશું આપણે? નફા નુકસાન ફાળવણી ખાતા. કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર ને? ચલો આ લખીએ મૂડી પર વ્યાજ. શું આવશે ભાઈ? સંત અને મહંત. થઈ ગયું. આના કેટલા? 4800. કેટલા? અને પેલાના 2400. ટોટલ કરો. ડન આટલું. હા કે ના? ચલો એના પછી ટોટલ આવો. બરોબર છે ને આ બધું? આ તો નફા નુકસાન ખાતું આવ્યું ને આપણે. ચલો આનું ટોટલ કરો. 3,53,000. બરાબર. કેલ્શિયમ માઇનસ કરજો ભાઈ. ચલો ફટાફટ. 3,53,500 કરોડ ફટાફટ. 33,900 696 1,78,168 13,680 7,20 17,80 6,660 46,056 અને 1,700 છે. ચેક કરી લો. 68,040. બરોબર ને? 68,040. આને કહેવાય કાચો નફો. શું કહેવાય ભાઈ? હા કે ના? આપણે નફા નુકસાન મારીશું જમા બાજુ. કઈ બાજુ? અહીં લખી દઉં ને કાચો નફો કેટલા ભાઈ? 68,40 ને? તો ટોટલ કઈ સાઈડ નું? આ સાઈડ નું વધારે કે આ સાઈડ નું? આ સાઈડ નું થશે ને? કરો 68,840. કઈ ખૂટતું તો નહીં ને? મને કેમ લાગે ખૂટા બી? 68,840. ચેક કરી લેજો. 32,978 હે ને? આને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય ભાઈ? ચોખ્ખો નફો. બરાબર. ચલો આને મારીશું આપણે ફાળવણી ખાતા. ક્યાં કરીશું? ચોખ્ખો નફો કેટલા ભાઈ આયા? 32,978. બંને બાજુ જ આવશે ને? 32,978. 32,978 કરો માઇનસ. આને કહેવાય વેચણી પાત્ર નફો. કેટલા રૂપિયા?
હા નફા નુકસાનનું 78 તો છે ચલો બસ 25,778 હવે નફા નુકસાન પ્રમાણે તમને આપ્યું હોય શું ચેક કરી લઈએ આપણે પીડીએફ માં છે નફા નુકસાન પ્રમાણે એમાં રહી ગયો બરોબર ને તમને આ દાખલામાં આપ્યું છે કઈ ગયું કેટલા ભાઈ 3:2 ટોટલ કેટલા થશે 5 વેચતા આવડશે ને ચલો વેચો જરા આ પોઈન્ટમાં આવશે બતાવો ચલો 15 46 67 બરાબર ને હવે આમાંથી માઇનસ કરી દઈએ 25,778 માઇનસ કેટલા 15 467 એટલે કેટલા આવશે 10 33 કેટલા ચેક કરી લઈ જરા ચલો પકડો એના ભાઈ આગળ જઈએ આપણે આને મૂડી આયા આપશું અને કહેવાય વેચણી પાત્ર નફો 15 467 અને 10 331 બરાબર ને ચલો હવે ટોટલ કરો કેટલું થાય આ છે આનું 1,02,67 અને આનું 52,711 ચલો આને લખી દઈએ પહેલા 1,02,67 પછી 52,711 કરો માઇનસ કેટલા 711 અને આનું બરોબર છે ને ચેક કરી લેજો આપણે મૂડી ખાતા ચાલે ક્યાં જવાનું આયા મૂડી દેવાનું ચલો આને કહેવાય મૂડી ખાતા શું કહેવાય સંત અને મહંત કેટલા હતા આના 93 કેટલા 93,267 અને આના આવશે કેટલા 49,711 આખેના 1,42,000 કે 43 તો તું કેમ 43 બોલાવ પેલો 42 તું 43 બોલો 42,978 બરાબર ચલો જો અહીંયા જો આપણે એક લોન લઈ છે લોન હે 10,000 અને એના જે ચૂકવવાનું બાકી છે આપણું વ્યાજ એ શોધીશું આપણે 250 એટલે કેટલા આવશે 11,250 સમજી ગયા એવી રીતે તમારું કેટલું 2,30,44 જવાબ આવશે હવે ચેક કરી લો જરા કેલ્સીથી આવો આજે આપણે લોન ગણી હતી રહી ગઈ હતી બરોબર દાખલામાં એટલે મૂડી દેવાનો જવાબ નતો આવતો તો જરા આપણે મૂકી દીધી હવે ચલો હવે ટોટલ કરી દો જરા થઈ ગયું